લગ્ન કરી કરતી હતી છેતરપિંડી। મહિના સુધી લગ્નેતર સંબંધો રખાતા હતા। સગા સંબંધી બીમાર થાય છે તેવા બહાના હેઠળ નાસી છૂટતી હતી આ મહિલા। દાગીના અને બીજા અન્ય વસ્તુઓ પડાવી લેતી હતી આ ગેંગ। લગ્ન કરાવીને રોકડ અને દાગીના લઈને નાસી છૂટી છેતરપિંડી કરતી મહિલા ટોળકીને ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડી છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે વિંઝોલ પાટિયા પાસે ઊભેલી જ્યોત્સનાબેન ઉર્ફે વિદ્યાબેન અને તેની ભાણી પિંકીને ઝડપી લીધા હતા। જ્યોત્સનાએ તેની ભાણી પિંકીના લગ્ન દરિયાપુર વિસ્તારમાં બળવંત નામના યુવક સાથે કરાવ્યા હતા। બળવંત પાસે 15 દિવસ રાખ્યા બાદ ભાણીને પરત બોલાવી લીધી હતી। લગ્ન પહેલા રૂપિયા 1.20 લાખ દાગીના અને ટચ સ્ક્રીનવાળો મોબાઈલ ફોન પડાવી લઈ છેતરપિંડી કર્યાની ફરિયાદના આધારે બંનેની ધરપકડ કરાઈ હતી। અપરિણિત પુરુષ હોય અને જેના ઘરે કોઈ પુત્રવધુ ન હોય તેવા લોકોના ટાર્ગેટ શોધતા હતા। એ પૈકી એક દરિયાપુરની ફેમિલી છે, તેઓના આ લોકો સંપર્કમાં આવેલા। તેઓને કે મારે એક પુત્રવધુની જરૂર છે, તો એક પિંકી નામની લેડી છે, એના પોતાના ઘરે લગ્ન કરાવે અને ત્યારબાદ એની પાસે 15 દિવસ રાખેલી। એની પાસેથી 1,20,000 રૂપિયા રોકડા તમે દાગીના લઈ લીધેલા। ત્યારબાદ 15 દિવસ રોકાયા પછી એ પોતે કોઈ પણ બહાનું કાઢી અને તેને પરત બોલાવી લેતા હતા। આ ટોળકીએ અગાઉ આ જ રીતે અનેક લોકોને પોતાના શિકાર બનાવી લીધા અને છેતર્યા છે। દરિયાપુર પોલીસ મથકે વોન્ટેડ। રાજસ્થાનમાં 1,50,000ની કરી હતી છેતરપિંડી। અમરેલીમાં 2,50,000ની કરી હતી છેતરપિંડી। માણસામાં 1,70,000ની કરી હતી છેતરપિંડી। આ પિંકી નામની છોકરીને રાજસ્થાનમાં અમરેલી તેમજ માણસા ખાતે પણ આ રીતે મોકલેલી। 15 દિવસ અથવા 1 મહિનો એના ઘરે પત્ની તરીકે રહેતા હતા। ત્યારબાદ એની વિશ્વાસમાં લઈ મારે બહાર ફરવા જવું છે કે કાં તો કોઈ સંબંધી બીમાર છે, એ રીતે જે બીજા આરોપી છે જે મોકલનાર છે વૃદ્ધા, એ પોતાના છોકરાને મોકલતા હતા અને એને પરત લઈ આવી આ રીતે છેતરપિંડી કરતા હતા। હાલ પોલીસે આરોપીઓને દરિયાપુર પોલીસ સ્ટેશન સોંપવા માટે તજવીજ હાથ ધરી છે, પરંતુ આ રીતે અનેક લોકોને ભોગ બનાવનાર ટોળકીઓ શહેરમાં ફરી રહી છે। સાથે જ લોકોના બાળકોને ચોરતી ટોકડી પણ શહેરમાં બેફામ બની છે, ત્યારે તેના પર પોલીસ ક્યારે પસ્તાળ પાડે છે એ જોવું રહ્યું। કેમેરામેન કૃણાલ રાણા સાથે કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।